હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી સાંભળવું જોઈએ, એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે. એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં? આ પીએસઆઈને છાવરવા માંગે છે, પીઆઈને છાવરવા માંગે છે. રાજ્ય સરકારના મંત્રીઓ પણ, ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચલાવે છે. આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃત્ય કરનારા, આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું. રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે? હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ કહું છું, પ્રશ્ન કરું છું, ધ્યાન આપો ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર. ભરૂચના સાંસદ મનસુખ વસાવા હવે કેમ ગુસ્સે થયા, કોના પર ગુસ્સે થયા એ પ્રશ્ન છે. આમ તો અનેકવાર આપણે જોયું છે કે મનસુખ વસાવા કોઈ અધિકારી કામ ન કરતું હોય કે પછી ત્યાંના વિસ્તારની કોઈ સમસ્યા હોય તો એ અધિકારીને ખખડાવતા હોય. ઘણી બધી વાર નેતાઓને ખખડાવતા પણ જોયા છે, અનેકવાર સીએમને લેટર પણ લખતા એ દેખાઈ રહ્યા છે. અને હવે ફરી એકવાર મનસુખ વસાવા એ જિલ્લા પોલીસ વડાથી નાખુશ થયા છે ને એમના ઉપર એમને ગુસ્સો ઉતાર્યો છે. વાત મૂળ શું છે તો સાજિદ હુસેન નામના શિક્ષક પર સગીરાની છેડતીનો આરોપ હતો. રાજપારડીના જે પીઆઈ છે એને બચાવવા માટે એ શિક્ષક સામે કોઈ ફરિયાદ નથી થઈ કે પછી શિક્ષક સામે કોઈ એક્શન નથી લેવામાં આવ્યા, એવા આક્ષેપો મનસુખ વસાવાએ કર્યા છે. ફરિયાદ કરવા માટે ડીએસપીને જ્યારે મનસુખ વસાવાએ ફોન કર્યો તો ડીએસપીએ ફોન કાપી નાખ્યો. અડધી વાતમાં ફોન કાપી નાખતા મનસુખ વસાવા ગુસ્સે થઈ ગયા અને પછી એવું કહ્યું કે આવું વર્તન તો કેવી રીતના સહન કરવામાં આવે. એક સગીરાનો આરોપ હતો, એનો પરિવાર મનસુખ વસાવા પાસે પહોંચ્યો કે શિક્ષક સાજિદ હુસેન વારંવાર એ છોકરીની છેડતી કરતો હતો. એ પીડિત પરિવાર જે હતા એ મનસુખ વસાવા પાસે ગયા. પછી મનસુખ વસાવા એમને ન્યાય અપાવવા માટે પોલીસ પાસે ગયા અને પોલીસે કાંઈ વાત જ ન સાંભળી. જ્યારે ફોન પોલીસે કાપી દીધો એના પછીનો આ વિડીયો છે જેમાં મનસુખ વસાવા એ અધિકારીને ખખડાવી રહ્યા છે. તો મનસુખ વસાવા શું કહી રહ્યા છે તે સાંભળો. હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી સાંભળવું જોઈએ, એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે. એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં? આ પીએસઆઈને છાવરવા માંગે છે, પીઆઈને છાવરવા માંગે છે. રાજ્ય સરકારના મંત્રીઓ પણ, ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચલાવે છે. આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃત્ય કરનારા, આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું. રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે? હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ કહું છું, પ્રશ્ન કરું છું, ધ્યાન આપો ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.